અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉર ધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમીજે ને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. ગુરુ હરિ દીક્ષા હીરક પર્વની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. આપણે શિબિરની પૂર્ણાહુતિની સેશન આ ગુરુહરિ સ્વામીજીની ભક્તિ અને પરાભક્તિ કહેતા પ્રભુ ભક્તિ અને પ્રભુ ભક્તિ અને ભક્તની ભક્તિ એનું દર્શન અદ્ભુત થઈ રહ્યું છે. બધા મુક્તો સરસ પ્રસંગોનું દર્શન કરાવે છે. એક વખત આમ જોવા જઈએ તો સ્વામીજીના જીવનમાં સંબંધનો અદ્ભુત મહિમા, અપરંપાર મહિમાથી યુવક હતા ત્યારથી એવું જીવતા આવ્યા છે, એ દર્શન કરેલા છે. એક વખત હરિધામમાં શિબિર હતી, અમૃત શિબિર. તે વખતે આપણા રસ્તા બધા કાચા હતા. ત્યાર પછી તો આરસીસીના સ્વામીજીએ કરાવ્યા. સ્વામીજી અનિર્દેશથી પધાર્યા. મંદિરના પાછળના રસ્તા પર આમ આવતા હતા, ત્યાં કોઠારી સ્વામી બધા સંતો સાથે હતા. કાચો રસ્તો હોય એટલે થોડુંક ખાડા ટેકરા સામાન્ય હોય. એવા ખાડા ટેકરામાં બે ચાર કાંકરા પડ્યા હતા. કેવી સ્વામીજીના જીવનમાં સંબંધનો કેવો મહિમા છે કહીએ, અથવા કેવી ભક્તો પ્રત્યેની ભક્તિ છે. જો એની વાત કરીએ તો કોઠારી સ્વામી બોલાય, કોઠારી સ્વામી બધા જે અમરીશો ને અક્ષરધામના મુક્તો છે કે એમના પગમાં કાંકરા વાગશે, બધા વીણાયેલો કે વિચાર કરીએ આપ. એ કેવી દ્રષ્ટિ છે સ્વામીજીની. આપણને બધાને એવા મહિમામાં લઈ જવા માટે આવી શિબિરોનું આયોજન હોય. પછી દાસત્વ ઓટોમેટિક વર્ણનીય થાય આપણને, અને દાસત્વ વર્ણનીય થાય એટલે સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય. એકવાર સ્વામીજી યોગી આશ્રમમાં અમે બધા સંતો રાત્રે સભા કરીને, સભા ચાલુ હતી, સ્વામીજી પધાર્યા, સીધા ઉપર ગયા. ફર્સ્ટ ફ્લોર પર થોડું વોકિંગ કરવું છે, દર્શન આપવા હશે, જે સંતો સભામાં નહીં આવ્યા હોય એને એવું કંઈક ચરિત્ર હશે એટલે ઉપર પધાર્યા. પછી નીચે ઉતર્યા તો ત્યાં આગળ એ પગથિયા છે ને, ત્યાં બધા શૂઝ ને ચપ્પલ કાઢે. આપણે ત્યાં કાઢીએ બસ શૂઝ ચપ્પલ ને પછી બધા સભામાં બેસીએ. તે સ્વામીજી એ બધા ચપ્પલ પડ્યા હતા ત્યાંથી એક છલાંગ મારી એમણે. સ્વામીજીનું શરીર હવે કંઈ છલાંગ મારે એવું રહ્યું નહોતું એમ, છતાંય એમને છલાંગ મારી. કોઈ કહ્યું સ્વામી પણ આવું શું કામ કરો છો? કે ભક્તોના ચપ્પલ પર પગ આપણાથી ના મુકાય. એ કેવો મહિમા હશે. એમણે સદાય 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 આપણા સૌમાં ભક્તોમાં સંબંધવાળામાં ભગવાન સ્વામિનારાયણના યોગીમાના દર્શન કર્યા છે. આપણું ડેસ્ટિનેશન આ છે. અંદર અંદર હવમયમાં જો સમજાઈ જાય તો ગુણાતીતાની વાતમાં વાત છે કે ભેગા રહીને મહિમા સમજવો
એ છેલ્લી ઘાંટી છે. એ ક્રોસ કર્યા પછી કશું ક્રોસ કરવાનું રહેતું જ નથી. પ્રભુ ભક્તિનું તો વર્ણન ના થાય સ્વામીજીની. ફ્લાઇટ મુંબઈથી ટેક ઓફ થઈ, મુંબઈથી દિલ્હી, દિલ્હીથી દુબઈ, દુબઈથી લંડન ને લંડનથી ન્યુયોર્ક, એવી ફ્લાઇટ હતી. લંડન સ્વામીજી પધારવાના હતા ને અમે લોકો સીધા ન્યુયોર્ક આવવાના હતા. એટલે સ્વામીજીની ભક્તિનો વિચાર કરીએ તો દિલ્હીથી ટેક ઓફ થઈ એટલે જે સંત હતા એને મોકલ્યા કે આ પ્રેમ સ્વરૂપને મોકલો મારી પાસે. એટલે એમની પાસે ગયો. એટલે મને કે મારે તારી જોડે વાત કરી. મેં કહું અત્યારે તો રાતનો ટાઈમ છે, આપ પહોંચી જાઓ, દુબઈ અજવાળું થશે પછી આપણે વાતો કરીશું. કે ના. મેં કહું સ્વામી પહોંચી જાઓ, આ દુબઈ આ આવ્યું, ક્યાં દૂર છે કઈથી. નાના બાળકને સમજાવતા ને હું એવી રીતે સ્વામીજીને વાત કરતો હતો. સ્વામી કે ભર પાક્કું? મેં કહું હા સ્વામીજી. સ્વામીજી થોડો આરામ કર્યો. જ્યાં દુબઈનું લેન્ડિંગ થાય ને પહેલાં બેઠા થયા. હજુ વાર છે, દુબઈ નહીં આવ્યું. કે આ દુબઈ આવ્યું તને નહીં ખબર કે. પછી ત્યાં ઠાકોરજી જગાડ્યા. ફર્સ્ટ ક્લાસમાં સ્વામીજી હતા. અને ત્યાં ઠાકોરજી મેં જગાડ્યા ને ત્યાર પછી સ્વામીજીએ ત્યાં ઠાકોરજીને દંડવત કર્યા. બધા જોઈ રહ્યા, બધા પેસેન્જર, કે આ શું કરે છે. ત્યારે આપણને એમ થાય કે એમને કેવી હૈયારી વિશે પ્રભુ ભક્તિ ભરેલી છે. એક બાજુ જો ભક્તોની ભક્તિ કેવી છે, સહેજ કાકરો વાગે એમને ચાલે નહીં. એમ સહેજ પર ચપ્પલ પર પગ પડે ભક્તોના, સંતોના, એ એમને બિલકુલ ના ફાવે. હવે અને બીજી બાજુ ભગવાનની ભક્તિ પણ એવી જ, એથી વિશેષ. પછી દંડવત કર્યા. પછી મારી સાથે વાત કરવા બેઠા. મારે આ ભક્તિની વાત કરવી છે. સ્વામીજી પહેલી વાર પધાર્યા ત્યારે ઇકોનોમી ક્લાસમાં આવેલા. પાછા પધાર્યા ત્યારે પગે ખૂબ સોજા આવી ગયા હતા. પગ બધા થાંભલા જેવા થઈ ગયા હતા. એટલે સંતોએ બહુ વિનંતી કરી. ઘણા સંતો ખૂબ રડ્યા. પછી સ્વામીજીએ વાત સ્વીકારી. પરાણે સ્વીકારી હતી. એટલે હજુ એમને અંદર તો ખૂંચતું હતું, ફર્સ્ટ ક્લાસમાં બેઠા. ઠાકોરજીના પૈસા બગડે. જે કાંઈ છે મારા ને તમારા પાસે જે કાંઈ છે બધું એને લઈને છે એવું તો આપણે માનીએ છીએ, આખો સમાજ માને. પણ મને બોલાવીને એમને વાત કરવી હતી. મને કે બળદ કંઈ હૂજબૂજ છે? મેં કહ્યું શું થયું? પણ આ ફર્સ્ટ ક્લાસમાં બેસાડ્યો, આપણા કયા હરિભક્તો પૈસાવાળા છે કે? મારે તો કંઈ બોલવાનું હતું ને, એમને સાંભળવાના જ હતા, દર્શન જ કરવાનું હતું કે શું કહેવા માગે છે. મને કે આટલી મોંઘી ટિકિટો લઈને બેહાતું છે કે એ હૂજબૂજ છે કે નહીં? તરત કોઠાડીશું એને બે જણને કે મંડી પડ્યા ફર્સ્ટ ક્લાસમાં, મહારાજામ જાઓ. બરાબર મને જેટલું એમને કહેવું હતું એટલું બધું કહ્યું. પછી ધીમે ધીમે એક વાક્ય બોલ્યા. પછી કે આપણો સમાજ એટલો બધો પૈસાવાળો નહીં હોય ક્યારેય, એવું બોલ્યા. હો પણ આપણો સમાજ બધો સાધક સમાજ હશે, જો આશીર્વાદ છે એના. એથી વિશેષ બોલ્યા. બધાને સુહૃદ ભાવનું સુખ આવશે, એ વાત આપણે બધાએ ઝીલવાની છે. શિબિર એટલા માટે છે, એકબીજાના સુહૃદ થઈને તમે ને અમે બધા અંદર, અને અમારે સુહૃદ થવાનું છે. સુહૃદ ભાવ સિવાય ક્યારેય છેલ્લો જન્મ ના થાય. સુહૃદ ભાવ પ્રાણ છે. અને સ્વામીજી આપણને એવું જીવીને બતાવ્યું છે પાછું. એટલે મને કે બહુ પકડી નહીં રાખવાનું કે મને ફર્સ્ટ ક્લાસમાં મોકલવાનું. પછી એમનો સંકલ્પ છે એ સુહૃદો આપણા સૌના જીવનમાં સાકાર થવાનો છે. મારે એ વાત તમને બધાને કરવી છે. હા, સ્વભાવ પ્રકૃતિનું પરિવર્તન થાય તો અથડામણ થાય જ, એ અનિવાર્ય છે, એ જરૂરી છે. અથડામણ
જરૂરી છે. કેમ થાય છે પ્રશ્ન જ ના થવો જોઈએ, થાય જ. એટલે જન્મ છે મારો ને તમારો. પણ એથી પર જવું છે. સ્વામીજી આપણને એથી પર લઈ જવા માંગે છે. અને એ પર જઈએ એટલે સહજ જ એકબીજા માટે નમવાનું મન થાય, એકબીજાની વાત સ્વીકારવાનું મન થાય, એકબીજા પાસે સરળ થવાનું મન થાય, એકબીજામાં ભગવત ભાવ પ્રગટે. એ સુહૃદ ભાવનું લક્ષણ છે. અને સ્વામીજી આપણને બધા એવા સુહૃદ ભાવમાં લઈ જવાના, એની કસરત છે, કવાયત છે. આ તો આપણે 2 દિવસથી રાખી, પણ ફરી આવીએ ને ત્યારે 3.5 દિવસની શિબિર આપણે રાખીશું. હા, આ સમય ઓછો પડે. હા તો સારું, તમે 4 સેશન રાખી એટલે તમને બધાને ધન્યવાદ છે, પ્રમુખને બધા કાર્યકર્તાઓને. બાકી 3 સેશન થાય એટલે બધાને મંકોડા ચડે ખુરશી પરથી. ક્યારે જઈએ ઘેર અને કાલે જોબ પર જાઓ. ના, સારી વાત છે, જોબને લગની હોવી જ જોઈએ. પણ આવી વાત હોય ને ત્યારે, શિબિર હોય ને ત્યારે 1 દિવસ વધારે રજા લઈને પણ આપણે એવો કાર્યક્રમ કરવો છે. શિબિરમાં ખૂબ આનંદ આવ્યો, બહુ સાચી વાત કહું છું. પણ આ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ સ્વામીજીની જે વાત કરી કે ભક્તોની ભક્તિ, એ બહુ વિશેષ આનંદ થયો એ સાંભળીને. સ્વામીજીના જીવનમાં ડૂબ્યા વગર આપણને આ વસ્તુનો ખ્યાલ ના આવે. સ્વામીજી, યોગીજી મહારાજ, આ પુરુષોમાં કેવી ભક્તિ હોય છે. સારંગપુર એકવાર યોગી મહારાજ ઠાકોરજી કોઈ ચોરી ગયું, ભગવાન ચોરી ગયા. ભગવાનને ચોરી જાય કેવું લાગે આપણને? મને તમને કંઈક દર્શન કરાવવું હોય મોટા પુરુષને. બાકી એ તો આમ જોતા હોય, બધું આમ જ જોતા હોય. પણ દર્શન કરવા યોગીજી મહારાજ એટલા આકુળ વ્યાકુળ થઈ ગયા, એટલા બધા, એટલા રડે નાના બાળકની જેમ. મારા ઠાકોરજી એને સ્નાન કરે, એને નવડાવવાનું, એને નાસ્તો કરાવવાનો, એની આરતી, એવું સંભાળીને શાસ્ત્રીમાં કે જોગી આવી જશે ઠાકોરજી તમારા. ઠાકોરજી આવી ગયા પછી, પણ આવ્યા ત્યારે બી એમનો આનંદ એટલો બધો હતો. અને ઠાકોરજીને લડીને નમીને માફી માગે. એ ભક્તિ. સ્વામીજી જ્યારે પેલા ઠાકોરજી લેટ હતા ને ભાઈએ કહ્યું આવ્યા ને, ત્યારે એટલા બધા ગરજુ બનીને ઠાકોરજીની માફી માગતા હતા. પાટોત્સવનો ઉત્સવ કરતા 13મી સપ્ટેમ્બર શાસ્ત્રી સ્વામીનો પ્રાગટ્ય દિન અમારા. સ્વામીજી તે દિવસે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરેલી. દર વર્ષે પાટોત્સવ કરે ત્યારે સ્વામીજી ઠાકોરજી પાસે પ્રાર્થના કરે, ત્યારે માફી માગે ઠાકોરજીની. હે મહારાજ, હે સ્વામી દયાળુ, આખા વર્ષ દરમિયાન અમે સમયસર આપને ન જમાડ્યા હોય, આપને સમયસર આરામ ન કરાવ્યો હોય, આપની સમયસર અમે બધી ભક્તિની વિધિ ન કરી હોય તો અમને ક્ષમા કરજો. એ કહેતા કહેતા ગળગળા થઈ જાય. એ ભક્તિ આપણે હૃદયમાં ઉદય કરવાની છે. અને એવી જ ભક્તિ ભક્તો માટેની હૈયામાં પછી ઉદય કરવાની છે. એટલે સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય. બહુ સહેલો માર્ગ છે આ, બહુ જ સહેલો માર્ગ છે. પણ આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સ્વરૂપોને વિશેષ પ્રકારે સ્વામીજીના જીવનમાં ડૂબવું પડે. બસ જેટલા ડૂબીએ, અને ડૂબીએ મીન્સ એ પ્રસંગોને ખૂબ વાગોળીએ. સવારે કહ્યું હતું ને સ્વામી કે હું 5000 વખત એક પ્રસંગ મેં વાગોળ્યો. કલ્પનાથી આપણે અવિશ્વાસ આવે કે હારું 5000 વખત તો વાગોળાતા હોય છે. સ્વામીજીને આપણી પાસે શું સ્વાર્થ હતો? ખોટું બોલે. એમને શું બાકી હતું? પણ મનન તમને સુખી થવાનો સહેલો માર્ગ મળે અને રસ્તે ચાલવાની પ્રેરણા મળે એટલે પોતાની વાત કરે. બાકી પોતાની વાત કરે જ નહીં, ક્યારેય ના કરે. છતાંય આપણા પરની કે કરુણા, આપણી સાથેની ખૂબ એમની પ્રીતિ, એને લઈને પોતાની વાત કરતા. એટલે આપણે બધાએ આટલું જ કરવું છે. શિબિરમાંથી આ લઈને જવું છે આપણે. ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીના જીવનમાં, ગુણાતીત સ્વરૂપોના જીવનમાં ડૂબવું છે. યોગી બાપાની આપણે કેટલી બધી વાતો સ્વામીજીએ કરેલી છે. એ કેવું જીવ્યા.
સ્વામીજી કેવું જોઈએ, બસ એટલું યાદ કર્યા કરીએ. યાદ કરીને એટલે ન અટકીએ, પ્રાર્થના કરીએ, ભજન કરીએ. સ્વામી અમને પણ આવું જીવવું છે, આટલું કરી આલશો તમે. સવારે કહ્યું નાનું બાળક દુકાનમાં રીસાય, પગ ઘસે, પગ પછાડે, પપ્પા મમ્મીને મારે પણ ખરું, કાંઈ બી કરી બેસે. ત્યારે એની માં ને એનો બાપ છે ને છેલ્લે પૈસા ના હોય તો ગમે તેમ કરીને એને વસ્તુ લાવી દે. એમ આપણે ભગવાન પાસે એવી આજીજી કરવાની છે, પ્રભુ આટલું કરી આલો, વહેલું કરી આલો અમને. બસ રોજ એમના ગુણોને યાદ કરીએ. ગઈકાલ કહ્યું હતું એમ કે એમની નિર્દોષ બુદ્ધિનો સુહૃદ ભાવ કેવો, એ જ એમના ચરણો મૂકે કે અમારા જીવનમાં આવો સુહૃદ ભાવ ના પ્રગટે. એ કેવી નિર્દોષ બુદ્ધિ, ભક્તોમાં કેવી નિર્દોષ બુદ્ધિ રાખી. અને જ્યાં ખંડન થયું ને ત્યાં સ્વામીજીએ કહ્યું પ્રાયશ્ચિત કર્યું. પ્રસંગ છે કે સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે મુંબઈ બાપા સાથે હતા અને બાપાએ યોગીજી મહારાજે ગોંડલમાં 2000 રજૈયો કરાવેલી, ગાદલા કે રજૈ, એવા એના કવર કરવાના હતા. એટલે એના માટે ભક્તોને કહ્યું કે બધા તાકા આલો કપડાના. બધા ભક્તો યથાશક્તિ બધા તાકા આપ્યા. એટલે લગભગ 400 જેટલા તાકા થયા. એ બાપાએ પ્રભુદાસભાઈને બોલાયા કે તમે 2 યુવકો આ લઈને ગોંડલ જાઓ. એટલે પ્રભુદાસભાઈએ સ્વામીજીએ કહ્યું બાપા ટ્રાન્સપોર્ટમાં ચડાવી દઈએ તો કે ના, તમે રૂબરૂ જ જાઓ, કે આપણને કંઈક શીખવવું છે, કંઈક આપવું છે. જો એની હરેક ક્રિયા, એનું બોલવું, ચાલવું, ખાવું, પીવું, બેસવું, બધું જ ચૈતન્ય લક્ષી જ હોય. આપણી જેમ ના હોય, દેહાધ્યાસી ના હોય આ પુરુષો. એટલે બાપાએ કહ્યું કે તમે 2 જણ ટ્રેનમાં લઈને જાઓ. એટલે સ્વામીજી પ્લાનિંગ કરી દીધું. એ ને બીજા યુવક બંને જણા બોમ્બેથી બાપાએ ટ્રેનમાં ચડાવી આપ્યા તાકા. સ્વામીજી બહુ જ એ બાબતમાં બુદ્ધિ વાપરીને જેટલા કમ્પાર્ટમેન્ટ, દરેક કમ્પાર્ટમેન્ટમાં નીચે પહેલાં તાકા કાઢી દીધા, પોટલા ગલાવી દીધા. જ્યાં વિરમગામ આવ્યું ત્યાં બધા જ ડબ્બામાં ફરી ઉતાર્યા અને પાછા ફરી ચડાયા. ટ્રેન બદલવાની હતી. ગોંડલ ઉતરવાનું થયું ત્યારે યોગી મહારાજે પત્ર લખેલો હતો કે 2 યુવકો આ રીતે તાકા લઈને આવે છે તો 2 ઘોડાગાડી લઈને જજો અને તાકા ઉતારાવજો અને મંદિરે આવીને પણ ઠેકાણે કોઠારી મહારાજને બધા સોંપજો. પણ કોઈ ગયું નહોતું. એટલે સ્વામીજીને પેલા સેવક પણ એવા જ હતા. એ બંને જણ તાકા લઈને 2 ઘોડાગાડી કરીને તાકા ગોઠવીને એ બધા પોટલા ગોઠવીને મંદિરે પહોંચ્યા. જો હવે આ વાત સમજવા જેવી છે. મંદિરે પહોંચ્યા ત્યાં તાકા ઉતારતા હતા. તમારે જેવા 2-4 સંતો 5-10 છોકરાઓ લઈને વાતો કરતા હતા એક બાજુ ઓટલા પર બેસીને. અને સ્વામી અને પેલા બીજા યુવક બંને તાકા ઉતારતા હતા. આપણને વિચાર આવે, સ્વામીજીને વિચાર નહીં આવે એવું હું માનું છું ચોક્કસ. પણ આપણે મનુષ્ય ભાવમાં જીવીએ છીએ, એવો અપરંપાર મહિમામાં જીવતા નથી. સમ્યક કરતા હરતા પણ સ્વીકાર્યું નથી. એટલે આપણને વિચાર આવે. મને તો આવે, તમને આવે કે ના આવે મને ખબર નથી. એટલે સ્વામીજી એમ બોલ્યા કે મને વિચાર આવ્યો કે આ લોકોને એટલો ખ્યાલ નથી આવતો કે આ 2 જણા આટલું બધું કરે છે તો જઈને મદદ કરીએ. આટલો વિચાર આવતા સ્વામીજી કે મેં 2.5 કલાક સ્વાધ્યાય ભજન કર્યો. વિચારીએ આપણે, ગાડા જતા રહે આપણા, ગાડા જતા રહે. સ્વામીજી કે 2.5 કલાક ડેરીએ 1.5 કલાક પ્રદક્ષિણા ફરી અને 1 કલાક કથા વાર્તા વાગોળી. યોગીજી મહારાજના બધા પ્રસંગોમાં ડૂબી ગયા. કે આ જાગ્રતતા આપણે આ શિબિરના માધ્યમથી અને આવી વાતો પકડીને આપણા જીવનમાં લાવવી છે. આવી જાગ્રતતા આવી જાય ને પછી કાંઈ કરવાનું ના રહે, પસ્તાવાનું ના રહે. આપણે ઓટોમેટિક જ ભજન કરાય, સહજ ભજન થાય, સહજ અંતરદ્રષ્ટિ થાય, સહજ પાછા વરાય, સહજ દોસ્તું દર્શન થાય. અને મહારાજ પણ, સ્વામીજી પણ કૃપા કરીને પછી આપણને એક ડગલું આગળ લઈ જાય. એટલે શિબિરના માધ્યમથી
ખરેખર ખૂબ ફાયદો થાય. પણ એક વિચાર આવે છે તમારા બધા સમક્ષ મૂકું, તમે બધા એગ્રી હો તો હાથ ઊંચો કરજો. આવતે વર્ષે પ્રમુખ સાહેબ 1 વર્ષમાં આપણે બધા બેઠા છે, બધા આગળ પાછળ બધાએ એક વ્યક્તિ વધારે શિબિરમાં લઈને આવે, તમને ગમે તો ખરેખર જો લાવવાના હોય તો જ હાથ ઊંચો કરજો. હા, એક વ્યક્તિને આપણે લાવવી છે શિબિરમાં વધારે આવતે વર્ષે. એવી દોસ્તી કરવાની છે, એવી દોસ્તી કરવાની છે. આપણે આપણી દાઢી ઓલવી રહ્યા છીએ, કોઈ મિત્રની પણ દાઢી ઓલવાય ને, કેટલું મોટું પુણ્ય મળે તમને ખબર નથી. તમને ખબર નથી. એક વ્યક્તિને તમે સત્સંગના માર્ગે વાળો તો પહેલું તો યોગીજી મહારાજ કે યુવકો મારું હૃદય છે, સ્વામીજી કે યુવકો મારી પૂજા છે, મારું સર્વસ્વ છે. અને એને તમે રસ્તે વારો એટલે એક બ્રહ્માંડના ચૈતન્યને ઉગાર્યાનું પુણ્ય મળે. એક વ્યક્તિને વારો લો, કેટલું મોટું પુણ્ય. તો આપણે બધાએ આજે ઠરાવ કરીએ, આવતે વર્ષે આ હોલ આમ સભા કરવી પડે કે આખું ભરાઈ જવું જોઈએ. હા, અકુભાઈને લોકો રસોઈ કરતા થાકી જવા જોઈએ, એવું કરવું, એવી શિબિર થવી. સમજ્યા? તમે પ્રયત્ન કરજો, સ્વામીજી ભળશે, મને વિશ્વાસ છે. પણ ઓનેસ્ટલી સિન્સિયરલી પ્રયત્ન કરજો. દોસ્તી કરવાનું, તમે 1 વર્ષ સુધી દોસ્તી કરશો તો શિબિરમાં આવશે. એટલે અને ત્યાં સુધી તો મહારાજ કરશે, આપણને સારી જગ્યા પણ અપાવી દેશે, મને વિશ્વાસ છે. આ વખતે જ એક જગ્યા જોઈ છે, પણ હજુ એટલી બધી મનમાં ઉતરી નથી. પણ પ્રમુખ સાહેબને બધાને કહ્યું છે બીજી જગ્યા હોધો, આપણે જોવી છે. અને થોડીક આમ લાંબી ટૂંકી હોય તો બધા સ્વીકારી લેજો એટલું. એટલે તમારા રહો છો એનાથી થોડીક દૂર હોય તો એમ ના કહેતા ખારું બહુ દૂર. જોબ હોય ત્યારે તમે જાઓ છો હસતા હસતા. ડૉક્ટર કઈ દવાખાનું કર્યું તમે? હેમિલ્ટન કર્યું. લો, એ દૂર નહીં લાગતું ભાઈને રોજ જવાનું તોય. અને મંદિર જો થોડું દૂર હોય તો સારું, રોજ પેટ્રોલ મારવાનું. એ અજ્ઞાન છે આપણું, એ આપણું અજ્ઞાન છે, કાઢી નાખવું છે. નહીં, મેં વાત કરી હતી ઓસ્ટ્રેલિયા વાળાની, 25 મિનિટ દૂર રાખ્યું. બધા જ જાય છે ને, સવારમાં જગાડવા માટે જાય ઠાકોરજી. નાનું મંડળ છે આપણું, કેટલું મોટું મંડળ જો તો ખરા. ઓહો હો. પણ આવતે વર્ષે આપણે એક મુક્તને વધારે લાવીએ, અને ત્યાં સુધી કંઈક વેરહાઉસમાં લઈ જાય તો વેરહાઉસ રાખી લઈએ, તો જગ્યા લઈને કંઈક આગું પાછું કરીએ તો ખરા જ. ટેન્ટ તો મરાવાય ત્યાં આગળ. ત્યારે શું, અત્યારે તો એવો ટેન્ટ આવે 25 વર્ષની ગેરંટી હાલે, અને થઈ જાય જલ્દી પાછો. હા, એટલે એવું કંઈક કરીએ, પણ બધા તૈયાર રહેજો. આપણે લેવી છે ને જગ્યા? અવાજ નથી બરાબર, હજુ નથી. હવે આ પેલો બોલ્યો, સાચી વાત છે. ડાઉન ટાઉન અમારો. પણ તમને ખબર છે જગ્યા લઈએ એટલે બધાના ડોકા ઉતારી લેવા પડશે. કે હા, તૈયારી રાખવી પડશે. આમાં ના કરતા કોઈ. હા, તો આપણે ચોક્કસ, મને બહુ વિશ્વાસ છે, બહુ સારી જગ્યા મળવાની છે પ્રમુખ આપણને. હા, બહુ જ સારી. જોજો તો ખરા. પણ બધા ઉમંગ રાખજો. અઠવાડિક સભામાં નિયમિત આવજો. અને એક મિત્રને લાવવાની વાત કરી છે ને, પછી ઓટાવા વાળા હોય કે પછી પેલું બીજું કયું કહેવાયેલા, ના ઓટાવા ને પછી આપણે કઈ જવાનું. હા, મોન્ટ્રિયલ. બધા સભામાં વિન્ઝર ને કિચનર, લંડનમાં સભા ચાલુ કરવી છે આપણે. હા, 2 જણા હોય તો સભા થાય. અમારે ત્યાં મદ્રાસમાં પેલા લાલાના પપ્પા મમ્મી 2 જણ સભા કરે. સર ઠાકોરજી પધરાવે, ટેબલ ટીપોય મૂકે, સરસ ચાદર પાથરે, ઠાકોરજીનું આસન બનાવે, પધરાવે અને પુષ્પ ચડાવે. પછી આપણે જેમ શિબિર અરે સભા કરીએ એમ 2 જણ સભા કરે, હતી 2 જ જણા. એ નિષ્ઠા કહેવાય, સ્વામીજીનું વચન ઝીલ્યું કહેવાય.
એટલે બધા સભામાં આપણા સભ્યો ધીમે ધીમે વધે એવું બધા દોસ્તી કરશો એટલે આવશે. મારે વાત કરવાની ત્યાં આ શિબિરમાંથી એક વાક્ય જો પકડી જાય ને, ક્લિક થઈ જાય તમારી ભાષામાં, તમે બધા બોલો ક્લિક થઈ જાય એવું બોલો, નહીં એવું ના બોલો, હા, તો જીવન બદલાઈ જાય. મારી પોતાની વાત કરું, એસએસસી પાસ કર્યું બાપા પાસે તો 1962 ના જાન્યુઆરીથી યોગી મહારાજનો સંબંધ થયો. બાપાથી બી પ્રેમની મૂર્તિ એટલો બધો પ્રેમ કરે કે એમનાથી છૂટા પડવાનું મન ના થાય. પહેલી વાર દર્શન કરવા ગયો, મને કે તમને બનાવવા છે, એટલે મને કહે શું બનાવવાનું કે છે? મને કે સાધુ બનાવવા છે તમને, કહો થઈશ. એટલે આપણે કહ્યું થઈશું, એવી ખબર નથી કે આ બનાવી પાડશે એવી, એવા લક્ષણે નહોતા આપણા તો. પછી આત્મશ્લાઘા નથી કહેતો, આત્મશ્લાઘા નથી કરતો. શિક્ષાપત્રી મહારાજે આજ્ઞા કરી છે પોતાની વાત પોતાના મુખે કરીને ન કરવી. પણ શિબિરમાંથી એક વાક્ય જો પકડાઈ જાય અંતરથી તો આખું જીવન બદલાઈ જાય, એની વાત કરું છું. પછી એસએસસી પાસ કરી એટલે યોગીજી મહારાજનું બાપાએ પારાયણ રાખેલું ભાયલીમાં, વડોદરાની બાજુમાં. તે પુરાસમના મોટા ભાઈ બાપા પાસે લઈ ગયા ભાયલી. બાપા પાસે લઈ જઈને બાપાને કે બાપા હવે એસએસસી પાસ થયો છે એટલે વિદ્યાનગર ભણવા એડમિશન લીધું છે, આશીર્વાદ આપો, સારું ભણે. બાપાએ ધબ્બો માર્યો. પછી મને કહે આપણા જસુભાઈ છે ત્યાં, એટલે સાહેબ દાદા, એ ગુરુવારે સભા કરે, એમાં આપણે જાવું. મેં કહું હા બાપા જઈશ. એટલે સભામાં જતા, પણ અમારું રહેવાનું ટોળું જુદું હતું. ફરસુબેન બધા હાથે રહેતા હતા, અમારું ટોળું હાવ જુદું એમ. ગુરુવારે જઈ આવવાનું આપણે બાપાની આજ્ઞા પરે એમ. અને જીવન બહુ રજોગુણી હતું, બહુ જ રજોગુણી. એટલે એક દિવસ એવું થયું કે અરે મારી રૂમમાં ચોરી થઈ. એટલે 1 કલાક સુધી એક જ વિચાર કે ચાલો આપણી રૂમમાં ચોરી કરવાની હિંમત કોણ કરે, કારણ આપણે શું મોટા જોંઠ હોય એમ. એટલે વિચારમાં બેસી રહ્યો, એના જ વિચારમાં 1 કલાક સુધી. એટલે આપણે રૂમમાં ચોરી કરે એટલે શું સમજે એમ, આપણે જો શું બહુ મોટા હોય ખા હોય એમ. એટલે એ અજ્ઞાન હતું ને. અને એ મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ લાવવા માટે યોગી મહારાજે આ પ્રસંગ ઊભો કર્યો હતો. પછી મને સમજાઈ એ વાત. પછી તે જ દિવસે એ જ ટાઈમે સાહેબ દાદાએ સનતભાઈ ને બંને પીએચડી ડૉક્ટર થયેલા, બંનેને મોકલાઈ જાઓ પ્રેમ સ્વરૂપને લઈ આવો કે આપણી સાથે રહેવા. એટલે હું બહુ ઊંડા વિચારમાં હતો. એટલે ભાઈબંધો કે હવે ગયું છોડ દે વાત એમ. મેં કહું ના ચાલે, આપણું લઈ જાય એટલે હું સમજે, જાણે આપણે શું કરી લેવાના હોય એમ. એટલે એ વિચારમાં હતો ને, પેલા 2 જણા આવ્યા, આવો જય સ્વામિનારાયણ. મને કહે કે સાહેબ યાદ કરે છે. બાપુ ચાલો આવું. તો કે એવું નહીં, બધો સામાન લઈને. કહું ચાલો એમ. જે મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ હતું, સાહેબની સાથે રહેવાનું થયું. પછી બાપાએ એમને કહેલું ભાયલી. પછી પત્ર પણ લખેલો કે પ્રેમ સ્વરૂપને આપણે સાધુ બનાવો છે, એટલે તમે સાચવજો, પ્રેમ કરજો એને એમ. એટલે સાહેબ દાદા મને ખૂબ સાચવ્યો, ખૂબ પ્રેમ કર્યો. એ મારા જીવનમાં એ રૂમમાં ચોરી ના થઈ હોત તો સાહેબ દાદા સાથે રહેવા કદાચ હું ના ગયો હોત, અમારા ટોળામાં ફરતો હોત. પણ યોગી બાપાની દ્રષ્ટિ હશે, સંસ્કાર હશે પૂરા, તમારા બધાના દર્શન થવાના હશે. એટલે તે દિવસે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. સાહેબ દાદા સાથે રહેવા જતો રહ્યો, પેલું બધું ગ્રુપ છૂટી ગયું ઓટોમેટિક, છોડવું ના પડ્યું. બીજી તો વાતો ના થાય એવી વાતો છે. પણ આવું કંઈક કોઈક વચન પકડાઈ જાય ને શિબિરમાંથી કહેવાની વાત, તો આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની જાય, જીવન ધન્ય થઈ જાય, કૃતાર્થ થઈ જાય. એટલે ખૂબ આનંદ થયો શિબિરમાં. છેલ્લી વાત હું ફરી પછી નહીં કહું, બોસ સ્વામી છેલ્લી વાત કહીને 5 વખત કે છેલ્લી વાત. હા, બહુ આનંદ કરાવે એની વાતો, મજા આવે. પછી હવે એક વાત એ કરવી છે કે આ વર્ષે અમે અહીંયા આવ્યા ને એ પહેલાં ત્યાં આગળ ભક્તિપત્રીનું એક પ્લાનિંગ મૂકીને આવ્યા છીએ. અને એવું જ પ્લાનિંગ અમે
અમેરિકા પણ કર્યું છે. આપણી પણ ભક્તિ પત્રી આવશે. બધાએ આ પૈસા ભેગા કરવાની યોજના નથી, સમજી રાખો. આ યોજના સ્વામીજી આપેલી યોજના છે. આ યોજના એટલા માટે છે કે જેને લઈને આપણો જન્મ છે, આપણો સાત્વિક અહંકાર છે. સ્થૂલ અહંકાર તો આપણામાં બહુ હોય નહીં. આ દોષ ફોષ બહુ ના હોય આપણામાં. તમને ખબર નથી આ સંબંધ કેવો છે. આ સૂક્ષ્મ વાત છે, એને કાઢવાનો રસ્તો આ છે. બાકી સ્વામીજીની ટ્રેનિંગ છે, પૈસા ભેગા ના થવા દે. એ બિલકુલ નહીં. હરિધામનું તર્યું ખાલી જ હોય કાયમ. વ્યવહારમાં હતો એટલે મને ખબર છે, આજે છું એટલે ખબર છે. પણ સ્વામીજીની રીતિ હતી આ. એટલે એક પ્રસંગ તમને કહું. સ્વામીજીની રીત કેવી હતી? 1986-87માં ગુજરાતમાં દુકાળ પડેલો, 2 વર્ષ કોન્સ્ટન્ટ. અને તે વખતે મુંબઈના એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ, સ્વામીજી માટે બહુ ભાવ હતો, એ હરિધામ આવેલા. સ્વામીજીને કે આપણી પાસે 7500 ઢોર હતા, 7500 એને પાલવવાના 2 વર્ષ સુધી. પહેલાં 1 વર્ષ હતું, પછી વરસાદના આપણે બીજે વર્ષે પાલવવાના હતા. એટલે એ ભાઈ આવ્યા સ્વામીજીને કે સ્વામી તમે રજા આપો, મુંબઈમાં કાર્યક્રમ ગોઠવું, 60-70 લાખ રૂપિયા આવશે, તમારા બધાનો ખર્ચો નીકળી જશે. સ્વામી કે હું તમને કેવડાવું. સ્વામીજી શું કે? આ તમને કેવડાવું. પછી અમને બધાને બોલાય, પ્રાદેશિક સંતોને કાર્યકર્તાને બોલાવો. કે 2 રૂપિયાની કૂપન છે. કહો કેટલાની? 2 રૂપિયાનું. બધાને કૂપન આપો. કે બોલાયા, મિટિંગ કરી, કૂપનો છપાઈ. હવે ઘેર ઘેર ફરો. કે તો પેલા 60 લાખ રૂપિયા મળતા હતા એ ના લીધા, બધાને દોડાડે. આ સ્વામીજીની યોજના તમને નહીં સમજાય. 2 રૂપિયાની કૂપનમાં કેટલા જ ભેગા થાય તમે વિચાર તો કરો. પેલા 60 લાખ રૂપિયા સીધા આવતા હતા. સ્વામીજીને આ વાત કરું છું, હરિધામનું મંદિર પૂરું નહોતું થયું તે વખત, પૂરું નહોતું કર્યું એમણે, તે વખતની વાત કરું છું. અમારા વડોદરાના એક કેમિકલના બહુ મોટા વેપારી, એના એક મિત્ર અમેરિકામાં, અને એ પોતે ચુસ્ત વૈષ્ણવ વાણિયા. એમણે પેલા અહીં અમેરિકાથી એમના મિત્ર $1 લાખ ચેક મોકલ્યો, ઉપર નામ નહોતું ભર્યું. એને એમ કહેલું જે સારામાં સારું કામ કરતા હોય એને તું આપજે. આ એટલે સ્વામીજી પાસે દર્શન કરવા આવતા ને સ્વામી ખૂબ ગમતા. આમ વૈષ્ણવાચાર્યની જોડે એની ખુરશી પડે એટલા સારા એ વૈષ્ણવ એમાં માનતા હતા. અને એનું વર્ચસ્વ પણ હતું. કેમિકલના મોટા વેપારી હતા. સવારે સ્વામીજી પાસે આવ્યા કે સ્વામી મળવું છે. સ્વામી કે મળીએ. સ્વામીજી 12:30 વગાડી દીધું, હાથે જમાડ્યા. પછી કે મળીએ છે, આ 2 ભક્તો મળ્યું છે સંતો. પછી સ્વામી બાથરૂમમાં ગયા તો પોડાડી દીધા, 2:30 વાગી ગયા હતા. એટલે પેલા બેસી રહ્યા. હેત એટલું બધું હતું એને. અને 5:30 સ્વામીજી નાઈને આરામમાંથી બહાર આવ્યા. એટલે ચાલો બેસી લઈએ. કે પણ કે આ 2-4 ભક્તો છે, જવાના છે, તમે વડોદરાથી આ દૂરથી આવ્યા છે, એમને મળી લઉં. આરતી, સંધ્યા આરતી સુધી મળ્યા જ નહીં. સાંજે ફરી હાથે, બપોરે જમાડ્યા, સાંજે હાથે જમાડ્યા. પછી સ્વામી કે ચાલો આપણે મળીએ. તો પેલા ભાઈ ઉપલા ખિસ્સામાં હાથ ઘાલતા હતા. સ્વામી કે હાથ ત્યાં હાથ ના ઘાલતા. કે શું વાત છે કરો. એટલે પેલા ભાઈ કે સ્વામીજી આ ચેક મારા મિત્રએ મોકલ્યો છે અને મારે તમને આપવો છે. તમને ખબર છે કે હું ચુસ્ત વૈષ્ણવ છું, પણ સારામાં સારું કામ તમે કરો છો. આ કોઈની ટીકા માટે વાત નથી કરતો, સ્વામીજીની રીતિનીતિની વાત કરું છું. તમે જે યુવાનોનું કામ કરો છો એવું કોઈ નથી કરતું. કે તો મારી ઈચ્છા છે કે તમે આ સેવા એની ગ્રહણ કરો. સ્વામી કે પાછો મૂકી દો છે. પેલા અનુબેન ઠક્કર વાઘોડિયામાં કેન્સર હોસ્પિટલ બનાવે છે, બેનને એ દીકરીની બહુ જરૂર છે, એને આપી આવો. કે સ્વામીજી ના લીધો. ગોરજ આવા તો 100 પ્રસંગો છે સ્વામીજીના. એટલે આપણા મેં સંસ્કાર આવ્યા છે. મારી કહેવાની વાત,
આ ભક્તિપત્રી માટે બધા દાખલો કરજો. બધા વડીલો, બધા યુવાનો, મહિલા મંડળ પણ બધે ફરે. અને આપણે એક જ વસ્તુ સમજવાની છે, માગવા જનાર મહારાજ છે અને આપનાર પણ મહારાજ છે. આપણે એ મધ્ય 41 પ્રમાણે અહોહો ભાવે કેવળ સ્વામીજીની પ્રસન્નતા માટે ભક્તિએ કરીને, કોઈ વખાણે તે સારું નહીં, આપણે સેવા કરવાની છે. મહારાજ સ્વામી શાસ્ત્રીજી યોગીજી મહારાજ અને ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આ શિબિરમાંથી આપણે બધા જ પોતાની રીતે એક એક વાક્ય લઈને જઈએ અને જીવવાનો ઠરાવ કરીએ. બસ એક આ વાત, આવતે વર્ષે શિબિર કરીએ ત્યારે એક એક મુક્તને વધારે લાવીએ. બીજી વાત, અને ત્રીજી વાત, અઠવાડિક સભામાં બધા નિયમિત જ્યાં હોય ત્યાં જઈએ. ચોથી વાત, ભક્તિપત્રી ભક્તિ નિધિ આપણે નામ રાખ્યું છે, એના માટે સૌ ભેગા મળીને હોલા ઉપાડ કરીએ. મહારાજને સ્વામી આ 4 વાત પકડવા માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે અને સૌને સંબંધ જીવતા કરી દે. સંબંધ સુખિયા કરે, સુખિયા કરે, સુખિયા કરે. હવે સંબંધ સુખિયા થાય એટલે પિયાર તો થઈ જ ગયું હોય, એ વિચારતા જ નહીં તમે. હા, નોકરી સારી મળે જ, એ ચિંતા જ ના કરતા. એ ચિંતા હરિપ્રસાદ સ્વામીને કરવા દેજો. તો તમે આમાં લાગી જજો, બાકી બધી જવાબદારી હરિપ્રસાદ સ્વામીની. મહારાજને સ્વામી આ વાત પકડવાના બળબુદ્ધિ શક્તિ આપણને સૌને આપીને સૌનું જીવન ધન્યને કૃતાર્થ કરે, એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ.